વાડીએ ભાખરી ખાવા પૂગી ગયા. કેમ છો તમે બધા? આપણે વાડીએ આવી જ ગયા છીએ હો. પણ જો એની હાટુ પેલા ગામડે આપણે કાલે આવી ગયા. આપણે કાલના વ્લોગમાં જોયું ગામડે પૂગી ગયા છે. દીવા થઈ ગયા છે કારણ કે દિવાળી હતી. તો આ ધોકાનો દિવસ હતો એકચ્યુઅલીમાં, એટલે દિવાળી એ વહી ગઈ હતી અને ધોકો હતો એટલે અમે ગયા હતા વાડીએ, કારણ કે આજે આખો દિવસ આપણે વાડીએ રહેવાનું છે, મોજ કરવાની છે, સવારથી ખાવાનું બનાવવાનું છે. જુઓ અહીંયા આપણે વાડીએ પૂગી ગયા હતા, બધો જ સામાન નીચે ઉતારી લીધો હતો. વાડી એવી મસ્તની ગ્રીન ગ્રીન હતી, જ્યાં ફ્લાવર ને એવું બધું હતું. અને જો આપણો સામાન આવી ગયો છે, કારણ કે આપણે 10 દિવસ લગીને વાડીએ ખાવાનું બનાવવાનું છે. અને એના વિડીયા તો આપણે આવી જ કરે છે, એટલે છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણા વિડીયા ને લોંગ વ્લોગ આવે છે, જ્યાં આપણે વાડીએ બહુ મસ્ત મસ્તનું ખાવાનું બનાવીએ છીએ. તો જો આખી ડિક્કી ભરીને ખાવાનું લઈને આવ્યા છે. વાડીએ જ રહેવાનું ને વાડીએ જ બનાવવાનું. તો જો અહીંયા બધું હારવાનું શરૂ થઈ ગયું છે, વાળવાનું શરૂ થઈ ગયું છે, કારણ કે જે જગ્યાએ બનાવવાનું છે ત્યાં 10 દિવસ આપણે ડેરો નાખીને બેહવાનું છે. અને પપ્પાએ બધો વાસણનો કરિયાણાનો ને એવો સામાન લઈ લીધો છે. આપણે 2 વિમલના ઠેલા લઈને આવી ગયા છે. જો આ લોટનો ઠેલો છે ને એકમાં બધું હતું, અને બધું કાઢીને બે બપુજી ને એનો ભાત્રીજો બે જો કાઢવા બેહી ગયા છે લાકડીઓ, અને લાકડીઓનું મૂકીને ચૂલો બનાવી નાખ્યો છે ટેમ્પરરી. પછી તો આપણે મસ્તનો ચૂલો બનાવવાનો છે. તો અત્યારે ટેમ્પરરી ચૂલો બનાવી નાખ્યો છે, મમ્મીએ લોટ બાંધવાનું કરી દીધું શરૂ. તો જો મસ્તનો લોટ બંધાઈ ગયો છે ને ચાય મુકાઈ ગઈ છે ને તાવડી આવી ગઈ છે. અને ધાણાની ચટણી પીવીના તો ચા ભાખરી ભાવે જ નહીં. તો મસ્તની ધાણાની ચટણી હોતે ને બને છે આપણી, અને ચા ભાખરી ચટણી બહુ મસ્તનું ખાવાનું છે. કોને કોને ગમે છે કમેન્ટ કરી દેજો. જો અમે ખાવા બેસી ગયા, અને આવા જ વિડીયો આપણે આવા કરે છો ચેનલમાં, તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. લોંગ વ્લોગ છે ચેનલમાં, જઈને જોઈ લ્યો.